નમસ્કાર મિત્રો, ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે પસારમાનના માપો એટલે કે વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલનની ગણતરી કેવી રીતે કરી શકાય તેના વિશે જોવાના છીએ। તો સૌપ્રથમ તો આપણે એક રકમ જોઈએ અને એને સમજવા માટે પ્રયત્ન કરીએ। તમારી સમક્ષ એક રકમ છે। આ અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। તમે જોઈ શકો અહીં વર્ગો નથી આપેલા, પરંતુ એક્સ આપેલો છે અને આપણને આવૃત્તિ આપેલી છે। વર્ગો નહીં આપેલા હોય અને આવૃત્તિ સાથે આપેલી હોય તો એ અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાશે। તો એના માટે સૌપ્રથમ તો આપણે વિસ્તાર ગણીએ। આપણો વિસ્તારનું સૂત્ર છે વિસ્તાર બરાબર XH માઇનસ XL। XH એટલે કે સૌથી મોટો પ્રાપ્તાંક, તો આમાં એક્સમાં આપણે સૌથી મોટો પ્રાપ્તાંક છે આપણી પાસે 7 અને XL એટલે સૌથી નાનો પ્રાપ્તાંક એટલે આપણી પાસે છે 1। તો 7માંથી 1 કરીશું એટલે આપણને R મળશે 6। સરળ સૂત્ર છે, સૌથી મોટી રકમમાંથી સૌથી નાની રકમ બાદ એટલે સૌથી મોટા એક્સમાંથી જ જોવું પડશે। XH એટલે તો એક્સમાં સૌથી મોટો છે 7, એમાંથી 1 આપણે બાદ કર્યો નાની રકમ એટલે આપણને મળ્યો વિસ્તાર। ત્યારબાદ છે આપણે ચતુર્થક વિચલન। તો ચતુર્થક વિચલનને ક્વાર્ટાઇલ ડેવિએશન કહેવાય। તો Q3 માઇનસ Q1/2। તો આપણને 2ની જરૂર પડશે એટલે કે Q1ની જરૂર પડશે અને Q3ની જરૂર પડશે। તો Q1નું સૂત્ર છે Q1 બરાબર n+1/4 ને CFIમાં જોતા। જો તમને મધ્યસ્થ આવડતો હશે તો તમને આ Q1 આવડશે। n+1/4 તો આપણી પાસે n છે તો n ગણી કાઢીએ। 6 4 10 ને 1 18 ને 2 20, આપણને n કેટલા મળે છે 20। CFIમાં જોતા એટલે બાજુમાં ખાનું બનાવશું CFIનું। 4 બેઠા લખી દેશો, 4માં 6 ઉમેરીએ એટલે આવશે 10, 10માં 8 ઉમેરીએ એટલે આવશે 18, 18માં 2 ઉમેરીએ એટલે આવશે 20। આ અને આ સરખું થઈ જવું જોઈએ તો આપણે CFI સાચી। હવે n+1/4 તો આપણી પાસે n છે 20, લખી દેશું 20 વત્તા 1/4 ને CFIમાં જોતા એટલે કે 21/4 ને CFIમાં જોતા। તો 21/4 કરીશું આપણે એટલે આવશે 5.25। તો 5.25 ને CFIમાં જોશું આપણે તો 5.25 ક્યાં સમાયેલા હશે? તો જુઓ 4 તો નાની રકમ છે, એમાં તો નહીં હશે। 10 તો આ મોટી રકમ છે, આની અંદર સમાયેલા હશે 5.25। તો એની સામેનો આપણો x એટલે કે આમાં સમાયેલા છે એની સામેનો x એટલે મને મળશે 3, એટલે Q1 મને મળે છે 3। તો મિત્રો જોઈ શકો n+1/4 સૂત્રમાં રકમ મૂકી અને 5.25 ને આપણે CFIમાં શોધ્યા કે ક્યાં સમાયેલા છે અને એના આધારે આપણને Q1 મળે છે। એ જ રીતે આપણે Q3 ગણીશું। તો Q3નું સૂત્ર છે 3n+1/4 ને CFIમાં જોતા। તો Q3 n+1 એટલે 3 વત્તા 1/4 ને CFIમાં જોતા। અહીં આપણે ગણતરી કરીને લાવ્યા છે 5.25 લાવ્યા હતા એટલે 3 કૌંસમાં લખીશું 5.25 ને CFIમાં જોતા। એટલે કે 20 વત્તા 1 એટલે 21/4 કરીશું એટલે 5.25 જ આવશે। 5.25 ને આપણે 3 વડે ગુણીશું એટલે આવશે 15.75 ને CFIમાં જોતા। તો આપણે CFIમાં જોઈએ 15.75 ને CFIમાં જોતા। CFIમાં જોઈએ તો 15.75 ક્યાં સમાયેલા છે? તો 15.75 સમાયેલા હશે આ 18વાળામાં, કે એના કરતાં બાકીની બંને રકમો નાની છે એટલે 18માં સમાયેલા હશે 15.75। તો તેની સામેનો પ્રાપ્તાંક એટલે કે 5, એટલે કે Q3 આપણને મળે છે 5। હવે આપણા મૂળ સૂત્રમાં રકમ મૂકીશું એટલે કે Q3 માઇનસ Q1/2 એટલે કે 5 માઇનસ 3/2 એટલે કે 2/2 એટલે આપણને મળશે 1। તો આપણને Q1 મળે છે એટલે કે ચતુર્થક વિચલન મળે છે 1। મિત્રો તમે જોઈ શકો શું કર્યું છે, આપણે જે કંઈ પણ જવાબ આવ્યો છે સૂત્ર મૂકતા એને આપણે CFIમાં શોધ્યું છે અને એની સામેનો પ્રાપ્તાંક આપણે લીધો છે। હવે આગળ વાત કરીએ
મીન ડેવિએશન એટલે કે સરેરાશ વિચલનની, તો એમડીનું સૂત્ર છે, સરેરાશ વિચલનનું સૂત્ર છે સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર અપોન એન. આ માનાંક એટલે કે ઋણ ચિહ્નોની અવગણના કરવી પડશે આપણને. જો શું છે સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર, એટલે કે મારી પાસે એક્સ બારની જરૂર પડશે સૌથી પહેલાં તો મને. તો હું આના માટે સૌથી પહેલાં એક્સ બારનું ખાનું બનાવીશ. તો એક્સ બાર માટે જોઈએ એક્સ બાર કેવી રીતે શોધી શકાય, તો હું બાજુમાં લખું છું એક્સ બારનું સૂત્ર. એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન. જુઓ એફ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ બાર, એટલે મને જો એક્સ બાર મળશે તો હું એક્સમાંથી એક્સ બારને બાદ કરીશ અને એને એફ વડે એટલે કે આવૃત્તિના ખાના વડે ગુણીશ, ત્યારે મને આ ઉપરનું પદ મળશે. તો એફ એક્સ બાર બરાબર એફ એક્સ અપોન એન. તો એક્સ બાર ગણવા માટે મને સિગ્મા એફ એક્સની જરૂર છે, તો બાજુમાં ખાનું બનાવીશ એફ એક્સ, એટલે કે આ બે ખાનાનો ગુણાકાર કરીશ. 4 એકુ 4, 6 ગુણ્યા 3, આ 8 ગુણ્યા 5, 7 ગુણ્યા 2, સરવાળો કરીશું આપણે 4 વત્તા 18 વત્તા 40 વત્તા 14, સરવાળો થશે આપણો 76. એન આપણી પાસે છે 20, તો સૂત્રમાં રકમ મૂકીએ 76 ભાગ્યા 20. તો 76 ભાગ્યા 20 કેલ્ક્યુલેટરમાં કરીશું આપણને, એટલે આપણને મળશે 3.8. આપણને એક્સ બાર કેટલો મળે છે 3.8. હવે આપણને જરૂર છે સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર, તો આપણે બાજુમાં ખાના બનાવશું માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર. એક્સ બાર આપણે ગણીને લાવ્યા હતા કેટલો, તો 3.8 અહીં લખી દેશું ઉપર 3.8. એટલે કે આપણે એક્સમાંથી કેટલા બાદ કરતા જશું 3.8. આપણી પાસે એક્સ છે, આ એક્સમાંથી આપણે 3.8 બાદ કરતા જઈએ, એટલે કે સૌથી પહેલાં 1માંથી 3.8 બાદ કરીશું એટલે આવશે 2.8. અને માનાંકમાં છે એટલે ચિહ્નની અવગણના કરીશું, માઇનસમાં ભલે ચિહ્ન આવે છે એટલે કે 1માંથી 3.8 બાદ કરીએ તો માઇનસ 2.8 આવે, પરંતુ માનાંક હોવાને કારણે આપણે ઋણ ચિહ્નોની અવગણના કરીએ છીએ એટલે પ્લસમાં જ લખીશું 2.8. 3માંથી 3.8 બાદ કરીશું તો 0.8 આવશે માઇનસમાં, પરંતુ માનાંક હોવાને કારણે પ્લસમાં જવાબ લખીશું. 5માંથી 3.8 બાદ કરીએ, 5 માઇનસ 3.8 એટલે આવશે 1.2. 7માંથી 3.8 બાદ કરીએ એટલે આવશે 3.2. આપણને એક્સ માઇનસ એક્સ બાર મળ્યો, પરંતુ આપણને તો જરૂર છે એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર, એટલે બાજુમાં ખાનું બનાવશું એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર. તો એક્સ માઇનસ એક્સ બારનો ખાનાનો ગુણાકાર આપણે એફ સાથે કરીશું એટલે આપણને મળશે એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર. તો 2.8 ગુણ્યા 4 કેલ્ક્યુલેટર પર કરવું હોય તો કરી શકશો. 2.8 ગુણ્યા 4 એટલે આપણને મળશે 11.2. 0.8 ગુણ્યા 6, 0.8 ગુણ્યા 6 એટલે આપણને મળશે 4.8. 8 ગુણ્યા 1.2, 8 ગુણ્યા 1.2 એટલે આપણને મળશે 9.6. 2 ગુણ્યા 3.2 એટલે આપણને મળશે 6.4. આ ખાનાનો સરવાળો કરીશું એટલે સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર આપણને મળશે. તો સરવાળો કરીએ 11.2 વત્તા 4.8 વત્તા 9.6 વત્તા 6.4 આપણને મળે છે 32. આપણને મળે છે 32. તો આપણે સૂત્રમાં રકમ મૂકીએ ભાઈ સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર જે આપણને મળ્યો 32, એને એન વડે ભાગીશું તો આ એન આપણી પાસે છે દાખલામાં 20. એન આપણી પાસે દાખલામાં કેટલા છે 20, તો 32 ભાગ્યા 20 કરીશું એટલે આપણને એમડી મળશે. ભાઈ 32 ભાગ્યા 20 એટલે આપણને એમડી મળે છે 1.6. એમડી આપણને કેટલા મળે છે 1.6. તો તમે મિત્રો જોઈ શકો શું હતું, તો સૂત્ર મહત્વનું છે, સૂત્ર યાદ રહેવું તમને જરૂરી છે. સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર અપોન એન, એટલે સૌથી પહેલાં તો આપણે એક્સ બાર શોધ્યો. એક્સ બાર કેવી રીતે શોધ્યો, સિગ્મા એફ એક્સ અપોન એન. તો સિગ્મા એફ એક્સનું ખાનું બનાવ્યું, એફ એક્સનું ખાનું બનાવ્યું અને સરવાળો કર્યો એટલે આપણને અહીંયા મળ્યો સિગ્મા એફ એક્સ. 76 ભાગ્યા 20 કર્યા એટલે આપણને મધ્યક મળ્યો 3.8. એ 3.8 ને એક્સ માઇનસ એક્સ બારનું ખાનું બનાવ્યું, એને 3.8 એક્સમાંથી બાદ કરતા ગયા અને એક્સમાંથી 3.8 બાદ કરતા ચિહ્નોની અવગણના કરી, ઋણ ચિહ્નોની, અને આપણને એક્સ માઇનસ એક્સ બાર આ રીતે મળ્યો.
એને આપણે એફ ઇન્ટુ એક્સ માઇનસ એક્સ બારનો ખાનો બનાવ્યો, એટલે કે એક્સ બારનો આપણે એફ વડે ગુણાકાર કર્યો અને એ ગુણાકાર કરતા આપણને સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર મળ્યો, એટલે કે 32. એ 32ને આપણે 20 વડે ભાગ્યું એટલે આપણને મળ્યો MD. તો મિત્રો આના પરથી તમને ખ્યાલ આવે છે કે સરેરાશ વિચલન કેવી રીતે ગણી શકાય. હવે આપણે પ્રમાણિત વિચલનને ગણીએ. આપણે ફરીથી રકમ લખીએ છીએ, આ જ રકમને ફરીથી લખીએ છીએ એસટીની ગણતરી માટે. ઓકે, આપણે ફરીથી આ જ રકમ લખી છે. તમે જોઈ શકો એક્સ આપણી પાસે જે હતો તે જ છે, એફ પણ આપણી પાસે જે હતો તે જ છે. હવે એસડી ગણવાના છે. એસડી એટલે કે પ્રસારણમાનનું સૌથી શ્રેષ્ઠ માપ, એટલે કે પ્રમાણિત વિચલન અને પ્રસારણમાનનું સૌથી શ્રેષ્ઠ માપ છે. તો સૂત્ર લખીશું માનાંકમાં સિગ્મા એફડી નો સ્ક્વેર અપોન એન, સિગ્મા એફડી અપોન એન આખાનો સ્ક્વેર. તો આપણી પાસે આ સૂત્ર છે. અસતત આવતું વિતરણ માટે પ્રમાણિત વિચલનનું સૂત્ર આ છે. એન આપણી પાસે છે એફડી નો સ્ક્વેર, એટલે કે એફડી અને એફડી નો સ્ક્વેરની જરૂર છે. આપણી પાસે એફ તો છે પણ ડી નથી. તો ડી એટલે શું? તો ડી એટલે એક્સ માઇનસ એ, એટલે કે ધારેલો મધ્યક. તો આપણે સિગ્મા એફએક્સ અપોન એન, એક્સ બારનું સૂત્ર આપણે મૂક્યું હતું, એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ અપોન એન, અને એના આધારે આપણે મધ્યક લાવ્યા હતા 3.8. આપણે અત્યારે જોયો મધ્યક આપણે કેટલો આવ્યો હતો? 3.8. તો હવે આપણે મધ્યકને ધારી લેશું, એટલે કે પોઈન્ટમાં છે તો પોઈન્ટમાંથી આપણે ધારી લઈએ, કાં તો 3 ધારી શકીએ કાં તો 4 ધારી શકીએ. 3.8 છે એટલે કે 0.5 કરતાં વધારે રકમ છે એટલે આપણે 4 ધારીએ. તો એ તરીકે આપણે ધાર્યા છે 4, એટલે કે એક્સ માંથી આપણે બાદ કરતા જશો 4. તમે મિત્રો જોઈ શકો અહીં ડી છે, પ્રમાણિત સરેરાશ વિચલનમાં માનાંકમાં હતું એટલે આપણે ચિહ્નોને અવગણના કરી હતી, પરંતુ અહીં માનાંકમાં નથી એટલે ચિહ્નો જે આવશે તે જ આપણે લેશું. તો 1 માંથી 4 બાદ કરીએ એટલે આવશે -3, 3 માંથી 4 આવશે એટલે -1, 5 માંથી 4 બાદ કરીએ એટલે કે આવશે +1, 7 માંથી 4 એટલે કે +3. હંમેશા સિગ્મા ડી આપણો આવશે 0. જો આવું નહીં થાય તો આપણો દાખલામાં ભૂલ કહેવાશે. પ્રમાણિત વિચલનમાં હંમેશા ડી આવશે આપણો 0. આ -3 અને -1 એટલે કે સરવાળો થાય છે 4, એમાંથી આપણે 3 ને 1 4 બાદ કરીએ તો આવશે 0. આપણને ડીની જરૂર નથી, આપણને જરૂર છે એફડીની અને એફડીના સ્ક્વેરને. તો બાજુમાં ખાનું બનાવીએ એફડી. આપણી પાસે ડી પણ છે અને આપણી પાસે એફ પણ છે. તો બે ખાનાનો ગુણાકાર કરીશું, 4 તાલી 12 પણ આ આવશે માઇનસ, 6 એકુ 6 માઇનસ, 8 એકુ 8 અને 3 દુ 6. સિગ્મા એફડી આપણને મળશે, સરવાળો કરીશું આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ, -12 + 6 એટલે કે માઇનસનો સરવાળો કરીશું, 12 ને 6 આવશે 18, પરંતુ માઇનસ. પ્લસનો સરવાળો કરીએ 8 અને 6 આવશે 14. બેનો ડિફરન્સ કાઢીએ એટલે આવશે 4. અને એ બેમાંથી જે મોટી રકમ હોય તેનું ચિહ્ન ધારણ કરે તો 18 એ મોટી રકમ છે, એનું ચિહ્ન છે માઇનસ એટલે આવશે -4. જો આપણે શું કર્યું છે તો સૌથી પહેલા માઇનસનો સરવાળો કરીએ, 12 ને 6 આવ્યા 18, પ્લસનો સરવાળો કરીએ 8 અને 6 આવ્યા 14. બેનો ડિફરન્સ કાઢ્યો, 18 ને 14માં ડિફરન્સ આવશે 4. મોટી જે રકમ હોય તેનું ચિહ્ન ધારણ કરે તો 18 એ મોટી રકમ છે એટલે એનું ચિહ્ન માઇનસ છે એટલે માઇનસ ધારણ કરે. જો આ બધામાં નહીં સમજ પડે તો -18 માંથી તમે બાદ કરશો 14 એટલે તમારું ચિહ્ન ઓટોમેટિકલી કાઉન્ટ કરી લેશે -4. આગળ વધીએ. આપણી પાસે એફડી મળી ગયો છે આપણને -4, પરંતુ આપણને તો એફડી ના સ્ક્વેરની પણ જરૂર છે. તો બાજુમાં ખાનું બનાવીએ એફડી નો સ્ક્વેર. હવે એફડી ના સ્ક્વેરનો મિનિંગ શું થાય? તો એફ ગુણ્યા ડી, એટલે કે ડી 2 વાર આવશે. તો એફડી ને એફડી ના ખાનાને આપણે ડી વડે ગુણીએ તો આપણે એફડી નો સ્ક્વેર મળશે. તો 12 ગુણ્યા 3 તો આવશે 36, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 6 ગુણ્યા 1 તો પ્લસ, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 8 એકુ 8 અને 6 તાલી 18. તો સિગ્મા એફડી નો સ્ક્વેર આપણને મળશે, સરવાળો કરીશું કેલ્ક્યુલેટર પર, 36 + 6 + 8 + 18 એટલે આપણને મળશે 68. સિગ્મા એફડી નો સ્ક્વેર આપણને કેટલો મળે છે? 68. સૂત્રમાં રકમ મૂકે. અહીં યાદ રાખજો મિત્રો, આ 2 માં ગૂંચવાઈ જાય છે વિદ્યાર્થીઓ.
તો અહીં એફડીના સ્ક્વેરમાં આ બેમાંથી મોટી રકમ જે હોય તે લખી દેવાની. એફડીનો સ્ક્વેર પહેલા આવશે એટલે કે 59. જો આ બેમાં બી નહીં સમજ પડતો જે મોટી રકમ હોય ને તે પહેલા લખવાની એટલે 59 ભાગ્યા આવશે આપણા 20 માઇનસ એફડી આપણે ગણીને લાવ્યા હતા -4 ભાગ્યા આપણી પાસે છે 20 આખાનો સ્ક્વેર છે અને આ વર્ગમૂળમાં છે. 59 ભાગ્યા 20 કરીશું, કેલ્ક્યુલેટર પકડી શકો તમે, એટલે આવશે 3.4 માઇનસ આપણી પાસે 4 ભાગ્યા 20 છે 0.2 પણ માઇનસ આવેલા છે, પણ જેવો આપણે એનો સ્ક્વેર કરીશું એટલે પ્લસમાં થઈ જશે 0.04 વર્ગમૂળમાં, એટલે કે 4 ભાગ્યા 20 કર્યા એટલે -0.02 આવ્યા, એનો સ્ક્વેર કર્યો એટલે આપણને મળ્યા 0.04 પ્લસમાં. બરાબર, તો 3.4 માંથી આપણે બાદ કરીશું 0.04, 3 માઇનસ 0.04 એટલે આવે છે આપણી પાસે 3.4 માઇનસ 0.04 એટલે આવશે 3.36. વર્ગમૂળની અંદર આવશે આપણને 3.36 અને એનું વર્ગમૂળ કાઢીશું. આપણી પાસે વર્ગમૂળનું ચિહ્ન હશે જ અહીં, એનો વર્ગમૂળ કાઢી એટલે આપણને મળશે 1.83. એસડી આપણને મળે છે કેટલો? 1.83. તો મિત્રો તમે જોઈ શકો શું કર્યું છે આપણે. તો સૌથી પહેલા તો સૂત્ર મૂક્યું એફડીનો સ્ક્વેર સિગ્મા એફડી, એટલે સૌથી પહેલા ડી શોધ્યો. કેવી રીતે શોધ્યો? તો આપણો જે મધ્યક હતો તેને ધારી લીધો, એટલે કે એક્સ બરાબર એ તરીકે ધારી લીધા આપણે 4. કોઈ આવો એક્સ બારને ધ્યાનમાં રાખીને નહીં ધારે અને ડાયરેક્ટ ધારી લેશે એમાંથી રકમ તો પણ ચાલે, પરંતુ આપણે આ જ ધારીશું. તો એક્સ માઇનસ એ, તો એ એક્સમાંથી આપણે બાદ કરતા ગયા અને જે ચિહ્ન આવે તે લીધું અને ડી આપણો હંમેશા આવશે 0. બાજુમાં આખાનું બનાવ્યું એફડી, એટલે કે ડી અને એફની ગુણાકાર કર્યો એફડી, તો જે ચિહ્ન આવતા તે લખતા ગયા 4 તાલી 12, 6 1 6, 8 1 8, 3 2 6 અને માઇનસનો સરવાળો પહેલા કર્યો, પછી પ્લસનો સરવાળો કર્યો, બેનો ડિફરન્સ કાઢ્યો અને જે ચિહ્ન મોટું હતું તેનું ધારણ કર્યું આપણે, એટલે આપણને મળ્યા એ રીતે એફડી સિગ્મા એફડી -4. બાજુમાં આખાનું બનાવ્યું એફડીનો સ્ક્વેર. એફડીનો સ્ક્વેરનો મિનિંગ શું થાય? એફ ગુણ્યા ડી, એટલે આપણી પાસે ઓલરેડી એફડી તો હતા જ, ડી 2 વાર ગણવાના હતા. તો એફડી એટલે કે એમાં એકવાર ડી તો આવી જ ગયો હતો, એફડીમાં એકવાર ડી તો આવી જ ગયો હતો, આપણે ડી વડે પાછું ગુણ્યું એટલે કે એફડી ગુણ્યા ડી. 12 તાલી 36, 6 1 6, 8 1 8, 6 તાલી 18 એનો સરવાળો કર્યો એટલે આપણને આ મળ્યા 68. સૂત્રમાં રકમ મૂકી 68 ભાગ્યા 20 એટલે 3.4, 4 ભાગ્યા 20 એટલે 0.04, એનો સ્ક્વેર કર્યો એટલે 0.04 મળ્યા, એ આપણે 3.36 મળ્યા, એને વર્ગમૂળ કાઢ્યો એટલે આપણને મળ્યા 1.83. તો આ રીતે આપણે અસતત આવૃત્તિ વિતરણ માટે પ્રમાણિક વિચલનની ગણતરી કરી, વિસ્તારની ગણતરી કરી, સરેરાશ વિચલનની ગણતરી કરી અને ચતુર્થક વિચલનની ગણતરી કરી. તો આશા રાખીએ કે તમને આ દાખલામાં સમજ પડી હશે. થેન્ક યુ સો મચ.